વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયોની અંદર આપણે સ્ટેટના ચેપ્ટર નંબર 2 ની અંદર એક નવા પ્રકારની પદ્ધતિ સ્ટાર્ટ કરી હતી. એનું નામ હતું સ્પીયરમેનના ક્રમાંક સંબંધાંકની પદ્ધતિ, જેની અંદર થિયરી બેઝમાં આપણે એક મુદ્દો નોટિસ કરાવેલો કે કોઈ પણ પ્રકારનો દાખલો જ્યારે સ્પીયરમેનની પદ્ધતિ પ્રમાણે ગણવાનો આવશે તો એકમાત્ર નાનકડા સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવાની આવશે. બેઝમાં મેં તમને બીજો મુદ્દો એ પણ સમજાવ્યો હતો કે આ આંકડાશાસ્ત્રીએ પોતાના અભ્યાસમાં બે જુદા જુદા ચલની કિંમતોને ચોક્કસ પ્રકારના ક્રમ આપીને ક્રમમાં રજૂ કરી અને ક્રમો ઉપરથી એણે સહસંબંધાંકની કિંમત શોધી. પરિણામે સ્પીયરમેનની પદ્ધતિને આપણે ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિના નામે ઓળખીએ છીએ. એનું સૂત્ર કંઈક આ રીતે હતું: R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ. હવે એ ગણતરી શરૂઆતના 4 દાખલા પૂર્ણ કર્યા પછી એ જ ટોપિક્સની અંદર આજે ગણતરી આગળ વધારીશું. તો આજનો 5મા નંબરનો દાખલો મિત્રો ફરીથી આ રીતે આપ્યો છે. હેડિંગમાં સૂચના છે કે નીચે આપેલી માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. પરંતુ ગઈકાલે જ્યારે 4 નંબરનો લાસ્ટ દાખલો આપણે ગણાવેલો ત્યારે પોઈન્ટ નોટેટ કરાવ્યો હતો, ફરીથી સાંભળો. ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરવી હોય તો દાખલામાં આપણને એક્સનો ક્રમ અને વાયનો ક્રમ એન કિંમતો આપેલી હોવી જોઈએ. જ્યારે રકમમાં અહીંયા ટેબલ ફોર્મેટમાં તમે લોકો નોટિસ કરો છો કે અહીંયા માત્ર એક્સ અને વાય આ રીતે કિંમતો આપી છે. તો મિત્રો ગઈકાલે છેલ્લા દાખલાની અંદર આપણે આને ડિસ્કશન કરી હતી કે જો દાખલામાં માત્ર એક્સ અને માત્ર વાયની કિંમતો આપેલી હોય તો આપણે એવું સમજવાનું કે આ ક્રમાંકો નથી, માત્ર ચલ અંગેની કિંમત છે. પરિણામે હવે જો ક્રમાંક સહસંબંધાંક શોધવો હોય તો સૌથી પહેલું કાર્ય બંને ચલની કિંમતોને આપણે જાતે ક્રમાંકો ફાળવવા પડશે. જોકે લોજિક એનું ગઈકાલે બી સમજાવ્યું હતું, ફરીથી સાંભળી લો. જ્યારે કોઈ પણ ચલની કિંમતોને ક્રમ ફાળવવાનો થાય ત્યારે પહેલો મુદ્દો આ યાદ રાખવાનો: જે તે ચલમાં સૌથી મોટામાં મોટી જે સંખ્યા એટલે કે કિંમત હોય ત્યાંથી ક્રમાંકોની ફાળવણી સ્ટાર્ટ કરવાની. મહત્તમ કિંમતને આપવો પડશે પહેલો ક્રમ ફળવાઈ ગયા પછી એ જ ચલમાં બાકી રહેલી કિંમતોની અંદર જે મહત્તમ સંખ્યા હશે એના ભાગે બીજો ક્રમ, ત્યાર પછી ત્રીજો. આ રીતે મેક્સિમાઇઝ કિંમતને 1 2 3 4 ડેશ ડેશ ડેશના ફોર્મની અંદર ક્રમ ફાળવવાનો છે. બસ તો હવે પહેલું કાર્ય ક્રમાંકોની ફાળવણી થશે અને બાકી પછી જે રીતે રૂટીનમાં આપણે ડી અને ડી સ્ક્વેરનો કોલમ બનાવીને ગણતા હતા એક્ઝેક્ટલી એ પ્રમાણેની ગણતરી કરીશું. તો ચલો ગણતરી સ્ટાર્ટ કરીએ. એટલે સૌથી પહેલાં હેડિંગ લખીશું ક્રમાંક સહસંબંધાંકની ગણતરી. અને એની નોંધ, ચલ એક્સ અને ચલ વાયની કિંમતો આપેલી છે એટલે પહેલાં એઝ ઇટ ઇઝ એને ગોઠવવાના છે. એક્સની કિંમતો અનુક્રમે આ રીતે જોવાય છે: 38 45 40 42 અને 35. વાય ચલની કિંમતોમાં અનુક્રમે 103 92 97 98 અને 100. હવે સૌથી પહેલું કાર્ય એક્સની કિંમતોને ક્રમ આપવાનો છે, જેના માટેનો આપણે સંકેત અહીંયા એપ્લાય કરીશું RX. મિત્રો તમે જોઈ રહ્યા છો ચલ એક્સના કોલમમાં સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે કે કિંમત 45. બસ એટલા માટે એની સામે RXમાં આપણે મૂક્યો છે પહેલો ક્રમ. ત્યાર પછી બાકીની સંખ્યાઓમાં મહત્તમ કિંમત 42 આવશે એટલે એના ભાગે ફળવાયેલો છે બીજો ક્રમ. નેક્સ્ટ બાકીની કિંમતોની અંદર 40 છે મેક્સિમાઇઝ એટલે એના ભાગે આપેલો છે ત્રીજો ક્રમ. પછી 38 એટલે ત્યાં આવશે ચોથો ક્રમ અને છેલ્લે 35 ત્યાં આવશે પાંચમો ક્રમ. આમ એક ચલ એક્સની કિંમતોનો ક્રમ ફળવી ગયા પછી હવે એક્ઝેક્ટલી આ જ રૂલ રેગ્યુલેશન પ્રમાણે ચલ વાયની કિંમતોને ક્રમ ફાળવીશું. એના માટેનો સંકેત બનશે RY. ફરીથી ચલ વાયની કિંમતોમાં મેક્સિમાઇઝ સૌથી મોટામાં મોટી કિંમત આપણને અહીંયા જોવા મળી છે 103. એના ભાગે વાયનો ક્રમ પહેલો આવ્યો. ત્યાર પછી નેક્સ્ટ કિંમતોની અંદર 100 છે એટલે એના ભાગે બીજો ક્રમ ફળવાયો. બાકીની કિંમતોમાં 98 છે એટલે એના ભાગે ત્રીજો ક્રમ. ત્યાર પછી 97માં ચોથો ક્રમ અને છેલ્લે 92ની અંદર પાંચમો ક્રમ. બસ આ રીતે RX અને RY નું કોલમ સેટઅપ થઈ ગયું. હવે તમારી ગણતરી કેવી થશે? RX અને RY ના કોલમનો સરવાળો લેવાનો નથી, પરંતુ હા
એ જ બંને કોલમના સામસામી કિંમતોનો તફાવત કાઢીને ડી કોલમ બનાવીશું. તો 4 માંથી 1 બાદ કરો એટલે 3 મળશે. 1 માંથી 5 બાદ કરો -4. 3 માંથી 4 બાદ કરો -1. 2 માંથી 3 બાદ કરો -1. છેલ્લે 5 માંથી 2 બાદ કરતા 3. મિત્રો આપણે ગઈકાલે પણ ટેકનિક સમજાવી કે જ્યારે ડી કોલમ બનાવવામાં આવે તો સૌથી પહેલાં એનો સરવાળો કરો અને 0 થવું જોઈએ. જો એ કોલમની કિંમતોનો સરવાળો 0 થાય તો મીનવાઇલ તમારે એવું સમજવાનું કે અત્યાર સુધીની ગણતરી આપણી 100% રાઈટ છે. તો ચલો ચેક કરીએ. 3 -4 -1 -1 અને 3. મિત્રો તમારા કેલ્ક્યુલેટરની અંદર જ્યારે આ રીતે પ્લસ માઇનસ કરશો તો રિઝલ્ટ તમને ઓબ્વિયસલી 0 જોવા મળશે. એની સિગ્મા ડી બની ગયા પછી હવે ગણતરીનું ફાઇનલ કોલમ આવશે જેમાં આપણે ડી કોલમની કિંમતોનો જ વર્ગ કરવાનો છે. ડી સ્ક્વેર 3 નો વર્ગ 9 -4 સ્ક્વેર તો પ્લસમાં આવશે 16 -1 માં 1 ફરીથી -1 1 3 એમાં 9 થશે. અને અહીંયા રહેલી આ જુદી જુદી કિંમતોનો સરવાળો કરતા 9 + 16 + 1 + 1 અને +1 કરતા 36 બને. આમ 4 કોલમોની ગણતરી સાથે આપણી કોલમ બનાવવાની ગણતરી પૂર્ણ થઈ. બસ હવે તો મિત્રો એક છેલ્લી ફોર્મેલિટીઝ કે જેમાં આજે સિગ્મા ડી સ્ક્વેર આપણે જે શોધ્યો છે એની કિંમતને સૂત્રમાં મૂકીને સાદુરૂપ આપીશું એટલે આર ફોર સહસંબંધાંક પૂર્ણ થઈ જશે. તો સ્પિયરમેનનું સૂત્ર આપણે ગઈકાલે પણ નોટિસ કરાવ્યું હતું. આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n n સ્ક્વેર માઇનસ 1 અને 6 અચળ છે જેની ડિસ્કશન આપણે ગઈકાલે કરી. એઝ ઇટ ઇઝ સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 36 મૂકીશું છેદમાં n અવલોકનો અથવા ક્રમાંકોની સંખ્યા જે આ 5 જોઈ રહ્યા છે 5 કૌંસમાં 5 નો સ્ક્વેર 25 - 1. પહેલા ઉપરની કિંમતનો ગુણાકાર કરીશું એટલે 36 ને 6 વડે ગુણતા ત્યાં આવશે 216 અને છેદમાં 25 માંથી 1 બાદ કરતા 24 24 ને 5 વડે ગુણતા ગુણાકાર થયો 120. હવે 1 - 216 ને 120 વડે ભાગવાનું છે. તો મિત્રો જ્યારે 216 ભાગ્યા 120 કરશું તો જવાબ આવે છે 1.8. બસ તો હવે 1 માંથી 1.8 ને માઇનસ કરવાનું છે. તમારી ગણતરી કેલ્ક્યુલેટરમાં જ કરવાની છે અને જ્યારે કેલ્સીમાં તમે બાદબાકી કરશો તો અહીંયા આપણને જવાબ -0.8 મળે છે. તમે તમને પહેલાં બી સમજાવ્યું કે આરનું મૂલ્ય -1 થી +1 ની વચ્ચે હોઈ શકે છે. બીજું અત્યારે દાખલામાં આર ફોર સહસંબંધાંક માઇનસમાં આવ્યો અને જો અર્થઘટન કરવું હોય તો એવું કહી શકાય બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. તો મિત્રો ક્રમાંક સહસંબંધાંકની ગણતરીની અંદર ક્રમ ન આપ્યા હોય માત્ર ચલની કિંમતો આપેલી હોય તો આપણે જાતે ક્રમાંકો કેવી રીતે ફાળવવાના એની ગણતરીના 2 દાખલા પૂર્ણ કરીએ. હવે આ જ ટાઈપના કેલ્ક્યુલેશન પણ થોડો નવો ફેરફાર આવશે એ પ્રમાણની ગણતરી નેક્સ્ટ દાખલાની અંદર સ્ટાર્ટ કરશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સ્પિયરમેનની પદ્ધતિના 5 દાખલા પૂર્ણ કર્યા પછી હવે એક નેક્સ્ટ થોડો ચેન્જ ગણતરીવાળો દાખલો મળીશું. દાખલા નંબર 6. સિચ્યુએશન અગાઉના દાખલા મુજબ છે પણ ચેન્જ શું છે એ સમજો. એક માહિતી આપેલી છે એના પરથી તમારે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરવાની. ફરીથી કોલમ ઉપર ફોકસ કરીએ તો માત્ર x અને y લખેલું છે. હવે તો મીનવાઇલ તમે 2 દાખલાની ગણતરી પરથી સમજી ગયા કે આને ક્રમાંકો નહીં ગણવાના, આ માત્ર ચલના અવલોકનો છે. પરિણામે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરવા માટે સૌથી પહેલું કાર્ય આપણે બંને ચલની કિંમતોને ક્રમાંકો ફાળવવા માટે કરવું પડશે. સો આડા ફોર્મેટની માહિતીને ઊભા કોલમમાં ગોઠવીને હવે ગણતરી સ્ટાર્ટ કરીશું. ટાઇટલ આ રીતે લખીશું ક્રમાંક સહસંબંધાંકની ગણતરી. મિત્રો પહેલું કોલમ x ચલ છે એના અવલોકનો આપણને આ રીતે આપેલા છે. અનુક્રમે 156 153 185 157 163 191 અને 162. એક્ઝેક્ટલી એ જ રીતે y ચલના અવલોકનો આ પ્રમાણે આપેલા છે 154 148 157 162 163 અને 104. હવે સીધી ગણતરી સ્ટાર્ટ કરશું એટલે પહેલા ચલ x ની કિંમતોને ક્રમ ફાળવવાનો છે. પહેલું કોલમ ગણતરી માટે બનશે rx. આપ જોઈ રહ્યા છો ચલ x માં સૌથી મોટામાં મોટી કિંમત 191 છે. એટલા માટે એની સામે rx માં મૂકેલું છે પહેલું. બાકી રહેલી કિંમતો
185 નેક્સ્ટ છે, એટલા માટે 185 ની સામે RX માં મૂક્યું છે બીજું ક્રમ. અન્ય કિંમતોમાં પછી મહત્તમ સંખ્યા આવે છે 163, એટલે એની સામે આવશે ત્રીજો ક્રમ. ત્યાર પછી 162 છે, એની સામે ચોથો ક્રમ લખેલો છે. ત્યાર પછી 157 છે, ત્યાં આવશે પાંચમો ક્રમ. નેક્સ્ટ આવશે 156 અને છઠ્ઠો ક્રમ, અને છેલ્લી સંખ્યા વધી 153 અને એના ભાગે આવશે સાતમો ક્રમ. તમે પણ જ્યારે દાખલો ગણો તો ફર્ધર પ્રેક્ટિસ જોડે જોડે કરતા રહેજો, એટલે ક્રમો કેવી રીતે ફાળવાના છે એનો ખ્યાલ. અને RX નું કોલમ કમ્પ્લીટ થઈ ગયા પછી હવે RY ની ગણતરી કરીશું. મિત્રો અહીંયા એક નવો મુદ્દો તમારે નોટિસ કરવાનો આવશે, જરા ધ્યાનથી સમજો. ચલ વાયમાં સૌથી મોટામાં મોટી સંખ્યા આપણને 170 આપેલી છે. બસ ત્યાંથી ક્રમાંકોની ફાળવણી કરીશું. 170 ના ભાગે પહેલો ક્રમ આવશે, એટલે RY માં 170 ની સામે લખાયેલા છે પહેલો ક્રમ. એની મહત્તમ કિંમતથી ક્રમ ફાળવાની શરૂઆત કરી. 170 ને પહેલો ક્રમ આપી દીધા પછી હવે જ્યારે એ ચલમાં બાકીની કિંમતોમાંથી મહત્તમ કિંમત શોધવા જશો તો આપ જોઈ રહ્યા છો નેક્સ્ટ કિંમતોમાં 162 એ મેક્સિમાઇઝ છે, પરંતુ આપણા આ દાખલામાં એ જ સંખ્યા બે વખત રિપીટ થાય છે. પોઈન્ટ નંબર 1, જ્યારે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરતી વખતે ચલની કિંમતોને ક્રમ આપતા હોઈએ ત્યારે જો કોઈ ચલમાં એકની એક સંખ્યા એક કરતાં વધારે વખત પુનરાવર્તિત થતી હોય, એટલે કે કોઈ એક કોમન કિંમત બે વખત આવે, ત્રણ વખત આવે, ચાર વખત, ઇન શોર્ટ એક કરતાં વધારે, તો આ પરિસ્થિતિમાં અવલોકનોની સંખ્યા જે વધારે વખત આવી એને કહેવાય અવલોકનોમાં પડેલી ટાઈ, જેને ગુજરાતી ભાષામાં અવલોકનની ગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. એકચ્યુઅલી આ ટાઈ શબ્દ જે વિદ્યાર્થી મિત્રો મેચ જુએ છે, ક્રિકેટ મેચ, એને ખ્યાલ હશે કે નિર્ધારિત ઓવરમાં બંને ટીમોના રન જો એક સરખા થઈ જાય ત્યારે આપણે એ ઘટનાને મેચ ટાઈ પડી આવા નામે ઓળખીએ છીએ. બસ એક્ઝેક્ટલી એ જ શબ્દ અહીંયા તમારે અવલોકનોના ક્રમાંકોની ફાળવણી કરતી વખતે ગણવાનો છે. ફરીથી રિપીટ કરી દઉં, જો તમે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરતા હો, કોઈ પણ ચલની કિંમતોને ક્રમ આપો અને એ વખતે કોઈ ચલની કોઈ એક સંખ્યા એક કરતાં વધારે વખત જોવા મળે ત્યારે સમજવાનું કે અવલોકનોમાં ટાઈ પડી છે. હવે આ પરિસ્થિતિમાં એ સરખા અવલોકનોને કઈ રીતે ક્રમ ફાળવવાનો છે સમજો. આપણા અભ્યાસક્રમમાં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે જ્યારે અવલોકનો સરખા થાય, એટલે કે ટાઈ પડે, તો એ અવલોકનોના ભાગે નેક્સ્ટ જે ક્રમાંકો આવતા હોય એની સરેરાશ કિંમત કાઢવી પડે, અને એ સરેરાશ કિંમત આ અવલોકનોને ક્રમ તરીકે ફાળવવી પડે. ફરીથી અવલોકનોમાં ટાઈ પડેલી હોય ત્યારે એના ક્રમાંકો ફાળવતી વખતે એ અવલોકનોના ભાગે જે નેક્સ્ટ ક્રમાંકો આવતા હોય એની સરેરાશ કિંમત, એટલે કે નેક્સ્ટ ક્રમાંકોનો સરવાળો કરીને એને એ ક્રમોની સંખ્યા વડે ભાગવાનું, અને એ રીતે જે સરેરાશ કિંમત આવશે એની જગ્યાએ ક્રમ તરીકે ફાળવવું પડશે. હવે સમજો, અત્યારે RY માં આપણે પહેલો ક્રમ ફાળવી દીધો છે. ઓકે, ત્યાર પછી આપણને 162 બે વખત જોવા મળે, તો સ્વાભાવિક છે કે પહેલો ક્રમ ફળવાઈ ગયા પછી નેક્સ્ટ બે કિંમતોના ભાગે જો તમારે ક્રમ ફાળવવાનો આવે તો અનુક્રમે આ રીતે આવવાનો, બીજું અને ત્રીજું. બસ તો એ જે બે નેક્સ્ટ ક્રમાંકો આવ્યા અનુક્રમે 2 અને 3, એની સરેરાશ કાઢીશું. એટલે 2 + 3 ભાગ્યા 2 કરવાનું, કેમ કે અવલોકનો 2 છે, તો 2 + 3 એટલે 5, 5 ભાગ્યા 2 કરો તો 2.5 આવે. આ થઈ સરેરાશ કિંમત. બસ એ સરેરાશ કિંમતને એ બંને અવલોકનોના ભાગનો ક્રમ ગણવાનો, અને હવે જ્યાં જ્યાં 162 હોય ત્યાં ત્યાં અનુક્રમે 2.5 આ રીતે સરેરાશ ક્રમ ફાળવવાનો. આને કહેવાય ટાઈનો ઉકેલ. હું જ્યારે PDF મોકલાવીશ ત્યારે આ બાબત અંગેની નોંધ એની અંદર તમને જોવા મળી જશે. હવે 2.5 બંને જગ્યાએ ફળવાઈ ગયા પછી જ્યારે આગળ
નેક્સ્ટ કિંમતોનો ક્રમાંક ફાળવવાનો થાય તો આપણે તો એવું સમજવાનું કે અત્યાર સુધી આરવાયમાં પહેલો બીજો અને ત્રીજો એમ 3 ક્રમોની ફાળવણી કરી છે. આપણે ભલે સરેરાશ ફાળવણી, પણ મીનવાઇલ તમારે તો એવું સમજી લેવાનું કે પહેલું બીજું અને ત્રીજું એ રીતે 3 ક્રમો ફળવાઈ ગયા. સો રિમેમ્બર, હવે આ કોલમમાં જે નેક્સ્ટ સંખ્યા આવશે એના ભાગે ફાળવીશું ચોથો ક્રમ. તો એ પછી 162 બાદ મહત્તમ કિંમત 157 જોવા મળી, એના ભાગે આવશે ચોથા નંબરનો ક્રમ. ત્યાર પછી બાકીની કિંમતોમાં 154 આવે છે. અને મિત્રો અહીંયા પણ અગાઉ જેવી પોઝિશન છે. આપણી માહિતીમાં ફરીથી સમજો, 154 અહીંયા આપણને 2 વખત જોવા મળ્યા. મેં હમણાં પણ સમજાવ્યું. ફરીથી ક્રમાંકોની ફાળવણી કરતી વખતે જો કોઈ ચલમાં કોઈ એક સંખ્યા એક કરતાં વધારે વખત રિપીટ થાય તો એ ઘટનાને અવલોકનની ટાઈ કહી શકાય. હવે આ ટાઈનો ઉકેલ મેળવવા માટે એ બંને ક્રમાંકોના ભાગે નેક્સ્ટ જે 2 ક્રમ આવતા હોય ફરી પછી એની સરેરાશ પાડવીશું. તો આપણને ખ્યાલ છે છેલ્લે આપણે ચોથા નંબરનો ક્રમ ફાળવ્યો હતો. હવે સ્વાભાવિક છે કે 4 નંબરનો ક્રમ અપાઈ ગયા પછી જો નેક્સ્ટ 2 ક્રમાંકો ફાળવાના થાય તો અનુક્રમે 5 અને 6 આવે. બસ તો અહીંયા ટાઈનો ઉકેલ મેળવવા એ બંને ક્રમાંકોની સરેરાશ કિંમત શોધીશું. એટલે 5 + 6 ભાગ્યા 2 કરો તો 5.5 આવશે. બસ તો હવે આપણી માહિતીમાં જ્યાં જ્યાં 154 સંકળાયેલા હોય ત્યાં આરવાયની કિંમત 5.5 મૂકી દઈશું. અને આ 5.5 મૂકતા આપણે તો એવું જ સમજવાનું કે 4 પછીના બીજા 2 ક્રમ એટલે પાંચમો અને છઠ્ઠો ક્રમ ફળવાઈ ગયો. સો રિમેમ્બર, હવે આ કોલમમાં જે નેક્સ્ટ ક્રમ ફાળવવાનો આવશે સીધો 7મા નંબરનો ક્રમ આવશે. બસ હવે આપણી પાસે અહીંયા વાયના કોલમની અંદર એકમાત્ર કિંમત વધે છે 48, જેના ભાગે આવશે 7મો ક્રમ. આમ અવલોકનો સમાન થાય તો એ ટાઈ પડી કહેવાય. ટાઈની પોઝિશનની અંદર એ અવલોકનોના ભાગે આવતા ક્રમાંકોની સરેરાશ કિંમત શોધવી પડે અને એ રીતે એમને ક્રમોની ફાળવણી કરવી પડે. એનીવે, આપણે ક્રમોની ફાળવણી પૂર્ણ કરી. હવે તમારી ગણતરી રૂટીન થશે. ત્યાર પછી નેક્સ્ટ કોલમ આપણે બનાવવાનું છે ડી, જેમાં સામસામી ક્રમાંકોની સંખ્યાઓનો તફાવત મેળવીશું. 6 - 5.5 એટલે 0.5. 7માંથી 7 બાદ કરીશું એટલે 0. 2 - 2.5 એટલે માઇનસમાં 0.5. 5 - 4 1 આવશે. 3 - 2.5 એટલે 0.5. 1માંથી 1 માઇનસ કરો 0. અને છેલ્લે 4માંથી 5.5 બાદ કરતા ડિફરન્સ આવે છે -1.5. એમ કોલમ બની ગયા પછી તમે રૂટીન જાણો છો કે એનો સરવાળો કરવાનો છે જે 0 બની જાય છે. અને લાસ્ટ કોલમ d², અહીંયા રહેલી કિંમતોનો વર્ગ. 0.5માં 0.25, 0માં 0, -0.5માં પણ સ્ક્વેર પ્લસ થશે એટલે 0.25, 1માં 1, 0.5માં 0.25, 0 0 અને -1.5નો સ્ક્વેર બને છે 2.25. આમ આ કોલમની કિંમતોનો સરવાળો કરતા આપણને મળશે ટોટલ 4. તો આ રીતે RX, RY, D અને D² ના કોલમો તમારા પૂર્ણ થાય. મિત્રો, કોલમની ગણતરી પૂર્ણ કર્યા પછી તો તમે જાણો છો કે હવે તમારે માત્ર સૂત્રમાં કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું છે. પણ એક નવો અપવાદ ધ્યાન રાખજો. જ્યારે દાખલામાં અવલોકનોમાં ટાઈ પડેલી હોય, એટલે કે જો અવલોકનો સમાન કિંમત ધરાવતા હોય અને એના ભાગે આપણે સરેરાશ ક્રમ ફાળવ્યો હશે તો એ વખતે સહસંબંધાંકના સૂત્રમાં પણ તમારે એક નોર્મલ ચેન્જ કરવાનું છે. અને હવે એ સૂત્ર આ રીતે યુઝ કરવાનું છે. R બરાબર અત્યાર સુધી આટલું તો લેતા હતા 1 - 6 સિગ્મા d². પરંતુ જ્યારે માહિતીમાં સરેરાશ ક્રમાંકોની ફાળવણી કરવાની થાય ત્યારે યાદ રાખજો, આ સૂત્રમાં સિગ્મા d² ની કિંમતમાં એક નવું માપ ઉમેરવાનું છે જે આપણે જોયા છે +CF. હવે સૌથી પહેલા આનો મતલબ સમજવાનો છે કે આ CF શું છે. આપણે પહેલા ફરીથી, જો અવલોકનોમાં ટાઈ પડી હોય અને એમના ભાગે સરેરાશ ક્રમાંકો ફળવાયેલા હોય ત્યારે આ પોઝિશનમાં સૂત્રમાં આ CF નો ઉમેરો કરવાનો છે. સિગ્મા d² ની જોડે CF ને પ્લસ કરીને તમારે ગણતરી કરવાની છે. તો મિત્રો, હવે આ CF નો ખ્યાલ મેળવો. એકચ્યુઅલી અંગ્રેજી વર્ઝન એનું થાય છે કરક્શન ફેક્ટર, જેને આપણી ભાષામાં કહેવાય સુધારો. જો એ CF નું મૂલ્ય તમારે મેળવવું હોય
તો એના માટેનું સૂત્ર આ રીતે યાદ રાખવાનું, CF બરાબર સિગ્મા n ની 3 ઘાત માઈનસ m ભાગ્યા r. એટલે યાદ રાખજો CF નો આધાર આ સંકેત m પર રહેલો છે. હવે આપણે એ સમજવાનું છે કે આ m એટલે શું. તો મિત્રો યાદ રાખજો m એટલે જે અવલોકન જેટલી વખત પુનરાવર્તિત થતું હોય એની સંખ્યા. દાખલા તરીકે આપણે જ્યારે ક્રમાંકોની ફાળવણી કરી ત્યારે આપણે નોટિસ કર્યું કે ચલ y ની અંદર 162મું અવલોકન 2 વખત રિપીટ થયું. પરિણામે એ સંખ્યાને m તરીકે લેવી પડે. એટલે 162 2 વખત આવે એટલે અહીંયા m બરાબર 2 ગણવું પડે. એક્ઝેક્ટલી આ જ રીતે બીજું પણ એક અવલોકન 154 એ પણ 2 વખત આવ્યું. એટલે જે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે એ સંખ્યાને m ગણવાની. હવે એની ગણતરી કઈ રીતે કરવાની છે તો એનો લોજિક સમજી લો. જ્યારે દાખલામાં CF શોધવાનું આવે તો એ CF શોધવા માટે તમારે 3 પ્રકારના ખાનાવાળું આવું એક પુસ્તક બનાવવાનું છે. જેની અંદર પહેલા ખાનામાં અહીંયા લખીશું પુનરાવર્તિત થયેલું અવલોકન. મતલબ એ કે તમારા ચલની કિંમતોમાં જે અવલોકન રિપીટ થયું હોય એને અહીંયા બતાવવાનું. ત્યાર પછી બીજા નંબરના કોલમમાં પુનરાવર્તન થયેલા અવલોકનની સંખ્યા કે જેને આપણે m ગણવાની છે તો એના માટેનું બીજું કોલમ. અને છેલ્લે ગણતરી કે જેના આધારે આપણને CF મળશે એના માટેની ગણતરી બતાવવાની, m3 - m ભાગ્યા. હવે સમજો આપણા દાખલામાં કયા કયા અવલોકનો કેટલી વખત આવ્યા છે એ શોધીને આ કોષ્ટકમાં મૂકીશું. તો આપણે જાણીએ છીએ કે ચલ y ની ગણતરીમાં જ્યારે ક્રમ આપતા હતા ત્યારે પહેલું અવલોકન જે રિપીટ થયું હતું 162 હતું. એટલે અહીંયા પુનરાવર્તિત અવલોકનની કિંમતમાં પહેલા આપણે મૂકીશું 162. હવે બીજું આ 162 ચલ y માં કેટલી વખત રિપીટ થયા છે એ ગણવાનું. તો તમે જ્યારે નોટિસ કર્યું હતું ત્યારે તમને ખબર છે કે આ અવલોકન y ચલની અંદર 2 વખત રિપીટ થયું. બસ એના માટે પુનરાવર્તિત અવલોકનની સંખ્યા જે આપણો m બનશે અહીંયા મૂકીશું 2. હવે આનું સાદું આપતા સૂત્રમાં કિંમત મૂકીશું. m3 એટલે કે 2 નો ઘન આવશે માઈનસ m એટલે 2 અને ભાગ્યા 12. તો 2 ની 3 ઘાત કરતા મિત્રો 8 થાય. માઈનસ 2 કરો એટલે ડિફરન્સ 6. 6 ને 12 વડે ભાગશો તો જવાબ મળશે 0.5. આ રીતે પહેલા અવલોકનની ગણતરીથી આપણને આ m વાળી કિંમત મળી ગઈ 0.5. એ જ રીતે ચલ y માં પાછું બીજું પણ એક અવલોકન 154 હતું એ રિપીટ થયું. એટલે હવે પુનરાવર્તિત અવલોકનની સંખ્યામાં બીજી કિંમત 154 મૂકીશું. મિત્રો એ પણ 2 વખત રિપીટ થયેલું છે એટલે ત્યાં પણ m તરીકે 2 આવશે. અહીંયા આપણે 2 લખ્યા છે અને એક્ઝેક્ટલી એ જ રીતે એની ગણતરી કરીશું તો 2 નો ઘન માઈનસ 2 ભાગ્યા 12 એ પણ આવશે 0.5. આ જેટલા અવલોકનો પુનરાવર્તિત થયા હતા એને આધારે m ની કિંમત ગણીને અહીંયા આપણે જવાબ મેળવ્યો. હવે આ છેલ્લા કોલમમાં તમારી પાસે જે જવાબ આવ્યો એનો સરવાળો કરવાનો. બસ એ ટોટલ કરતાં તમને જે મૂલ્ય મળશે એ તમારું CF નું મૂલ્ય થશે. તો 2 અલગ અલગ કિંમતો હતી 0.5 0.5. આ બંને કિંમતનું ટોટલ કરતાં કુલ સરવાળો આવ્યો એ દેટ મીન્સ કે CF નું મૂલ્ય 1 થયું. આમ અવલોકનોમાં ટાઈમ પડે ત્યારે આ CF એટલે કે સુધારો લઈને તમારે સૂત્રની ગણતરી કરવાની છે. તો એની લઈ હવે બાકીની બધી કિંમતો આપણી પાસે કન્ફર્મ થઈ ગઈ. બસ CF મળી ગયા પછી હવે સૂત્ર આ રીતે આવશે r = 1 - 6 કૌંસમાં સિગ્મા d² વત્તા CF અપોન બાકી એઝ ઇટ ઇઝ n² - 1. ચલો હવે એની અંદર કિંમતો મૂકીશું. 1 ની જગ્યાએ 1, 6 ની જગ્યાએ 6 કૌંસમાં સિગ્મા d² જે અહીંયાથી આપણે લેવાનું છે રૂટીન ગણતરીમાં એ 4 વત્તા CF ની કિંમત કે જે હમણાં આપણે લાસ્ટ કોલમમાંથી ટોટલ કરીને મેળવી એ 1/n. 7 અવલોકનો છે એટલે 7 કૌંસમાં n² 49 માઈનસ. હવે પહેલા ઉપરનું સાદું પાડીએ તો સમજો કૌંસમાં રહેલી બંને કિંમતોનો સરવાળો કરતા 4 વત્તા 1 એટલે 5 થશે. પરંતુ એને 12ની સંખ્યા 6 વડે ગુણતા ઉપર થાય છે 30/49 માંથી 1 બાદ 10 એટલે 48 ને 7 વડે ગુણતા
એનો ગુણાકાર આવ્યો 336. હવે તો કેટલી ગણતરી થઈ ગઈ? 30 ભાગ્યા 336 કરતા મૂલ્ય મળશે 0.09 અને આગળ 1 છે. એકમાંથી એ સંખ્યાને બાદ કરીશું ત્યારે જવાબ થઈ જશે r બરાબર 0.91. તો મિત્રો આ રીતે અવલોકનમાં ટાઈ પડે ત્યારે સરેરાશ કિંમતોનો ક્રમ ફાળવવાનો અને એ ક્રમોની ફાળવણી કર્યા પછી સૂત્રમાં સુધારા તરીકે CFનો ઉમેરો કરીને તમારે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરવાની છે. ચલો, આ કેટેગરીનો એક દાખલો પૂર્ણ કર્યા પછી હવે ફર્ધર ઇન્ફોર્મેશન માટે આવી જ કેટેગરીમાં એક બીજો દાખલો કરીએ કે જેથી કરીને ગણતરી ફરીથી તમારી પાકી થઈ જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે 6થા નંબરના દાખલાની ગણતરી જેવી છે. એક નવા પ્રકારની ગણતરી સ્ટાર્ટ કરીશું. દાખલા નંબર 7 કે જેની અંદર પણ તમને પરસ્પર સંકળાયેલા બે ચલ માટેની કિંમતો આપી છે અને ફરીથી હેડિંગ એ છે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. મિત્રો, આડા ફોર્મેટની માહિતીને મેં અહીંયા હવે તો તમને ખબર જ છે ડેટાએ ઊભા કોલમમાં ગોઠવી દીધી છે, પરંતુ હા ફરીથી એક વખત એક્સ અને વાયના અવલોકનો જ આપેલા છે. આપણે જે અગાઉનું કાર્ય કર્યું ફરીથી એક વખત રિપીટ કરવું પડશે. ક્રમોની ફાળવણી કરીશું. પણ પહેલાં ચલની કિંમતો મેં સમજાવી દઉં. ચલો એક્સમાં અનુક્રમે 28, 44, 10, 28, 47, 35, 19 અને 40 આ પ્રમાણેના અવલોકનો છે. વાયમાં 32, 45, 25, 32, 41, 32, 24 અને 38. એની સૌથી પહેલું કામ કરીશું ચલ એક્સની કિંમતોને ક્રમ ફાળવવા. એટલે હેડિંગ આવશે RX. ચલ એક્સમાં સૌથી મોટામાં મોટી સંખ્યા 47 એટલે એના ભાગે પહેલો ક્રમ ફાળવ્યો છે. ત્યાર પછી 44 આવશે, એના ભાગે બીજો ક્રમ આવે. ત્યાર પછી 40 છે, એના ભાગે બીજો ક્રમ આવે. પછી 35 છે, ત્યાં આવશે ચોથો ક્રમ. અને હવે પોઈન્ટ ટુ બી નોટેડ, 35 પછી આ માહિતીમાં મહત્તમ કિંમત 28 જે છે એ મિત્રો બે વખત રિપીટ થાય છે. આપણે આગળના દાખલાની ગણતરીમાં કેલ્ક્યુલેશન ભણ્યા ત્યારે સમજાવ્યું કે ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરતી વખતે ક્રમ ફાળવતા જો ચલની કિંમત એક કરતાં વધારે વખત આવે તો એને કહેવાય અવલોકનમાં પડેલી ટાઈ. એટલે અહીંયા ટાઈ પડી. પરિણામે હવે આ સંજોગોમાં એ બે ક્રમાંકોના ભાગે જે નેક્સ્ટ બે ક્રમાંકો ફળવાતા હશે એની સરેરાશ કાઢીશું અને એ સરેરાશ કિંમત અહીંયા તમારે એમનો ક્રમ ગણવો પડશે. આપણે જાણીએ છીએ કે છેલ્લે ચોથા નંબરનો ક્રમ આપણે ફાળવી દીધો છે અને હવે પછી જો બે નેક્સ્ટ ક્રમાંકો કોઈ કિંમતોને ફાળવવાના થાય તો 4 પછીના બે ક્રમાંકો અનુક્રમે 5 અને 6 આવે. બસ એ બેનો સરવાળો કરવાનો અને એને બે વડે ભાગતા એવરેજ ક્રમ મળે છે 5.5. બસ એટલા માટે જ્યાં જ્યાં 28 છે ત્યાં આપણે સરેરાશ ક્રમની ફાળવણી કરી 5.5. પરંતુ આપણે તો એવું જ સમજીએ કે 4 પછીના બીજા બે ક્રમાંકો એટલે કે પાંચમો અને છઠ્ઠો ફળવાઈ ગયો છે. એટલે હવે જ્યારે ચલની બાકી રહેલી કિંમતોમાં નેક્સ્ટ ક્રમ ફાળવવાનો આવે તો હવે સીધો 7મા નંબરનો ક્રમ ફાળવાશે. તો બાકીની સંખ્યાની અંદર 19 આવ્યા, ત્યાં 7મા નંબરનો ક્રમ અને છેલ્લે 10 વધ્યા ત્યાં 8મા નંબરનો ક્રમ. ચલ એક્સની કિંમતોના ક્રમાંકો ફળવાઈ ગયા પછી હવે આ જ રીતે ફાળવણી કરીશું ચલ વાયની અંદર ક્રમાંકો. એના માટે ટાઇટલ આવશે R. વાય કોલમમાં સૌથી મોટામાં મોટી સંખ્યા છે 45, એના ભાગે આવશે પહેલો ક્રમ. ત્યાર પછી 41, જેના ભાગે આવશે બીજો ક્રમ. નેક્સ્ટ છે 38, એના ભાગે આવશે ત્રીજો. મિત્રો, 3 ક્રમોની ફાળવણી કર્યા પછી હવે જ્યારે આ કોલમમાં તમે જોશો તો 38 પછીની મહત્તમ કિંમત તમને 32 જોવા મળશે ને એ અહીંયા 3 વખત રિપીટ થયેલી છે. તો મિત્રો હવે 32ના ભાગે જ્યારે સરેરાશ ક્રમ ફાળવવાનો થાય તો અત્યાર સુધી જે 3 ક્રમ ફાળવી દીધા એ પછીના નેક્સ્ટ 3 જુદા જુદા ક્રમાંકોની સરેરાશ કાઢવી પડશે. સંખ્યા જેટલી વખત રિપીટ થતી હોય એ પ્રમાણેના ક્રમોને લઈને તમારે સરેરાશ ક્રમ ફાળવવાનો. તો હવે પછીના નેક્સ્ટ 3 ક્રમાંકો અનુક્રમે આ રીતે આવે 4, 5 અને 6. બસ તો આ 3 કિંમતોનો સરવાળો કરીશું. 4 + 5 + 6 કરતાં આપણને જવાબ મળશે 15 અને એ સંખ્યા 3 વખત રિપીટ થઈ એટલે સરેરાશ શોધતી વખતે એને 3 વડે ભાગીશું. 15 ભાગ્યા 3 કરો તો
તો જવાબ આવે છે 5. મતલબ એ કે હવે આ માહિતીમાં જ્યાં જ્યાં 32 સંકળાયેલા છે એના ભાગે સરેરાશ ક્રમ 5 ફાળવવો પડે. બસ એટલા માટે દરેક 32ની જગ્યાએ આપણે એનો સરેરાશ ક્રમ 5 ફાળવી દીધો. પરંતુ આપણે આપણી ફાળવણીમાં એવું સમજવાનું કે 3 પછીના નેક્સ્ટ 3 ક્રમાંકો એટલે કે 4, 5 અને 6 આપણે અત્યાર સુધી 6 ક્રમોની ફાળવણી કરી દીધી. એટલે હવે જો ચલની કિંમતોમાં ક્રમ ફાળવવાનો આવે તો સીધો 7મા નંબરનો ક્રમ આવશે. તો નેક્સ્ટ કિંમત 25 છે અને 7મા નંબરનો ક્રમ આપ્યો અને છેલ્લે 24 આવ્યા અને 8મા નંબરનો ક્રમ આપી દીધો. બંને ચલના ક્રમાંકો ફળવાઈ ગયા પછી હવે નેક્સ્ટ કેલ્ક્યુલેશન d અને d સ્ક્વેરનું બનશે. તો તફાવત કરતા 0.5 1 1 0.5 -1 -1 અને -1 છેલ્લે 0 સરવાળો કરતા 0 થઈ ગયું. d સ્ક્વેર 0.25 1 1 0.25 1 1 1 અને 0 સરવાળો કરતા ટોટલ મળી ગયું 5.5. એની ગણતરીના કોલમો પૂર્ણ કર્યા પછી હવે સૂત્ર યુઝ કરીશું. તો મિત્રો મેં અગાઉની ગણતરીમાં તમને સમજાવ્યું કે જ્યારે અવલોકનોમાં ટાઈ પડી હોય અથવા તો કિંમતોને સરેરાશ ક્રમાંકો ફાળવ્યા હશે ત્યારે આપણે આપણા સૂત્રમાં સુધારો કરવાનો છે. એટલે CF ને એડ કરીશું. તો હવેનું સૂત્ર આ રીતે બનશે 1 - 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર વત્તા CL ભાગ્યા n સ્ક્વેર માઇનસ. પરંતુ આ સૂત્રમાં મૂકવા માટે સુધારો એટલે કે CF નહીં હોય એના માટેની ગણતરી કરીશું. જેના માટે 3 કોલમો વાળું એક કોષ્ટક ફોર્મેટ આ રીતે બનાવવાનું આવશે. પ્રથમ ખાનામાં પુનરાવર્તિત અવલોકનની કિંમત મૂકીશું. સેકન્ડ કોલમમાં એ અવલોકન જેટલી વખત રિપીટ યાની કે પુનરાવર્તિત થતું હોય એની સંખ્યા મૂકીશું. અને છેલ્લે CFની ગણતરી માટેનું જે સૂત્ર અગાઉ તમને સમજાવ્યું હતું કે m⁻³ -m ભાગ્યા 12 કરીશું. તો હવે પહેલા ખાનામાં ગણતરી આ રીતે કરાશે. આપણે જ્યારે ક્રમાંકોની ફાળવણી કરી તો મિત્રો તમને યાદ હશે કે ચલ x માં પહેલું અવલોકન 28 એ પુનરાવર્તિત થયું છે. એટલે અહીંયા પુનરાવર્તિત અવલોકન તરીકે 28 મૂકીશું. બીજું એક કોલમમાં 28 બે વખત આવ્યા એટલે એની સામે પુનરાવર્તિત અવલોકનની સંખ્યા m તરીકે 2 લખાશે. હવે અહીંયા m 2 છે એટલે 2⁻³ -2 ભાગ્યા 12 કરતા એનો આન્સર મળ્યો 0.5. એની ચલ x નું અવલોકન લખાઈ ગયા પછી ચલ y માં બીજું એક અવલોકન 32 જે પુનરાવર્તન પામતું હતું એટલે અહીંયા સેકન્ડ કોલમમાં લખ્યા છે 32. હવે આપણી માહિતીમાં 32 3 વખત રિપીટ થયું એટલે પુનરાવર્તિત અવલોકનની સંખ્યામાં m તરીકે લખેલા છે 3. હવે એમાં 3 નો આધાર લઈશું. 3⁻³ -3 ભાગ્યા 12 તો 3 નો ઘન કરીશું મિત્રો એટલે 27. એમાંથી 3 બાદ કરતા 24 અને 24 ને 12 વડે ભાગતા જવાબ મળ્યો છે 2. એની જેટલા અવલોકનો રિપીટ હતા એની ગણતરી પૂર્ણ કર્યા પછી હવે છેલ્લા કોલમમાં રહેલી આ બંને કિંમતોનો સરવાળો કરવાનો છે. 0.5 વત્તા 2 કરતા ટોટલ 2.5 આવ્યું જે બની ગયું આપણા માટે CFનું મૂલ્ય. હવે સૂત્રમાં મૂકવા માટેની તમામ કિંમતો કન્ફર્મ થઈ ગઈ એટલે હવે એની ગણતરીમાં સૂત્રની અંદર કિંમતો મૂકીશું. 1 - 6 સિગ્મા d સ્ક્વેર જે અહીંયા ટોટલ કરીએ તો 5.5 CF તરીકે ઉપર કિંમત આવશે 2.5 ભાગ્યા સંખ્યા ગણતા 8 છે એટલે 8 કૌંસમાં એનો સ્ક્વેર 64 માઇનસ ઉપરનું સાદું આપીએ તો 5.5 માં 2.5 પ્લસ કરતા 8 આવશે અને 6 વડે ગુણતા 48 થશે. છેદની અંદર 64 માંથી 1 બાદ કરતા 63 અને એને 8 વડે ગુણતા 504. મિત્રો 48 ને 504 વડે ભાગવાથી મૂલ્ય મળ્યું 0.09 અને 1 માંથી એ કિંમતને ભાગ કરતા આપણને ક્રમાંકસર સંબંધાંકની કિંમત મળી ગઈ r = 0.91. તો આ રીતે સ્પિયરમેનની પદ્ધતિમાં અવલોકનોમાં ટાઈ પડી હોય ત્યારે એ અવલોકનોને સરેરાશ ક્રમાંકો ફાળવી દે સૂત્રમાં CF એટલે કે સુધારાનો ઉમેરો કરીને ગણતરી કરવાની છે. મિત્રો હવે પછીના આ જ દાખલા થોડા અલગ વર્ઝનની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર ગણીશું.